So once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends are safe and you are enjoying this new era, this new way of learning. Friends, હવે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 1 થી 8 એક જ સિક્વન્સ પર છે. પહેલા અને બીજું ચેપ્ટર જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે વિદ્યુત શાસ્ત્ર પર આધારિત છે. સ્થિર અવસ્થામાં વિદ્યુત ભાર હોય તો એની સાથે સંકળાયેલી વાત. ત્રીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને ગતિમાન અવસ્થામાં લાવ્યા એટલે કે વિદ્યુત ભારની ગતિને કારણે પ્રવાહ રચાય. થર્ડ ચેપ્ટર પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર છે. ચોથા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની વાત છે એટલે કે વિદ્યુત પ્રવાહ અને તેના ચુંબકીય અસરો એવું ચેપ્ટર છે. પાંચમું ચેપ્ટર ચુંબકત્વ પર જ ચુંબકીય દ્રવ્ય અને ચુંબકત્વ એવું ચેપ્ટર હતું. છઠ્ઠું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત ચુંબકીય પ્રેરણને કારણે જ ઓલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહ ઉત્પન્ન થાય. સાતમું ચેપ્ટર ઓલ્ટરનેટિંગ કરંટ છે અને આઠમું ચેપ્ટર એ જ ટ્રેક પર વિદ્યુત ચુંબકીય તરંગો. તો 8 ચેપ્ટર વિદ્યુત અને ચુંબકત્વ સાથે સંકળાયેલા છે. 12મા ધોરણનો લગભગ 60% 60% ટોટલ 14 ચેપ્ટર છે એમાંથી પહેલા 8 ચેપ્ટર એટલે લગભગ 65% 60 થી 65% જે પાર્ટ છે ને એ વિદ્યુત ચુંબકત્વ જ છે. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અત્યાર સુધી તમને મજા આવી હશે વિદ્યુત અને ચુંબકત્વની અંદર. હજી એના કરતા પણ વધારે મજા આવશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. તો સૌથી પહેલા આ ચેપ્ટરનું જે નામ છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. તો સૌથી પહેલા ક્વેશ્ચન એવો થાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું છે? તો મિત્રો કોઈને ખ્યાલ છે 8, 9, 10 ની અંદર તમે થોડું ઘણું કદાચ ભણી ચૂક્યા છો. કોઈ કહેશે મને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? તમારામાંથી કોઈને કંઈ પણ ખ્યાલ છે? એનીબડી? મિત્રો મારો અવાજ બરાબર આવે છે? હા સર. હા સર. કોઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે કંઈ પણ કહેવા માંગે છે? ઓકે, હું તમને કહું મિત્રો, વર્ષો સુધી ઘણા લાંબા સમય સુધી વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ ફિઝિક્સની બે અલગ અલગ શાખાઓ છે તેવું માનવામાં આવતું હતું. લોકોને એવું લાગતું હતું કે વિદ્યુત અને ચુંબકત્વ બંને અલગ જ શાખાઓ છે, બંને વચ્ચે સંબંધ નથી. પરંતુ સૌથી પહેલા ઓર્સ્ટેડ ફિઝિક્સનો ટીચર હતો પણ એને ભૌતિક વિજ્ઞાની એવું બિરુદ આપી દઈએ. તો સૌથી પહેલા ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું પ્રસ્થાપિત કર્યું કે જ્યારે કોઈ તારમાંથી પ્રવાહ પસાર થાય છે, જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થાય છે, ઉત્પન્ન થાય છે. હવે મિત્રો પ્રવાહ પસાર કરવો એટલે વિદ્યુત શાસ્ત્રની એક ઘટના થઈ અને આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું એટલે ચુંબકત્વની ઘટના થઈ. તો આમ સૌથી પહેલા લોકોને રિયલાઇઝ થયું, ખબર પડી કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે સંબંધ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું. એટલે ઓર્સ્ટેડના આ પ્રયોગ એકદમ સિમ્પલ છે પણ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ અદ્ભુત ક્રાંતિકારી પ્રયોગ હતો. કારણ કે અત્યાર સુધી ફિઝિક્સની બે અલગ અલગ શાખા વિદ્યુત અને ચુંબકત્વ અલગ અલગ માનવામાં આવતી હતી. એના બદલે હવે એ બંને શાખાઓ મર્જઅપ થઈ ગઈ. આ બંને શાખાઓ વચ્ચે સંબંધ છે એવું પ્રસ્થાપિત થઈ ગયું. તો ઓર્સ્ટેડે ખરેખર એકદમ સાદો પ્રયોગ પણ ફિઝિક્સની પોઈન્ટ ઓફ વ્યૂ એક ખૂબ જ મહાન પ્રયોગ કરી નાખ્યો. પણ ભગવાને બધી જ જગ્યાએ સંમિતતા બક્ષેલી છે. કોઈ ઘટના ઘટતી હોય તો મોટાભાગના કેસમાં એની પ્રતિવર્તી ઘટના પણ ઘટતી જ હોય છે. કોઈ કણ છે તો એનો પ્રતિકણ છે, ઇલેક્ટ્રોન છે તો પોઝિટ્રોન છે. એટલે ભગવાને એવી ગોઠવણ કરી છે કે બધે જ સંમિતતા હોય. લોકોને સાયન્ટિસ્ટોને એ વાતનો અંદાજ આવી ગયો કે
વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. લોકોને એ વાતનો અંદાજ આવી ગયો. પણ મેં કીધું કે મોટા ભાગની ઘટનાઓ પ્રતિવર્તી હોય છે, એટલે લોકો એ બાબતે વિચારવા લાગ્યા કે હા, પ્રવાહ પસાર કરવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો હવે લોકો એ બાબતે વિચારવા લાગ્યા કે, બોલો કહેશે કોઈ? ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. શું ચુંબકીય ક્ષેત્રથી પ્રવાહ મેળવી શકાય? કારણ કે ભગવાને બધે સંમિતતા બક્ષેલી છે, પ્રતિવર્તી ઘટનાઓ શક્ય હોય છે. તો પ્રવાહને કારણે જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો શું ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ ઉત્પન્ન થઈ શકે? એવું લોકો વિચારવા લાગ્યા. એમ્પિયર અને બીજા ઘણા વૈજ્ઞાનિકો આ બાબતે પ્રયોગો કરતા હતા, પણ સફળતા મળતી ના હતી. પ્રયોગો એ બાબતે થઈ રહ્યા હતા કે ભાઈ, પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય છે, પણ શું ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં, એ બાબતે પ્રયોગો ચાલુ હતા, પણ સફળતા નહોતી મળતી. પણ 1930 ની અંદર 1930 ની અંદર જોસેફ હેનરી અને માઇકલ ફેરેડે અલગ અલગ જગ્યા, બંને અલગ અલગ સ્થળો પર હતા, પણ બંને પ્રયોગો લગભગ સમાન કર્યા અને બંને એક જ અરસામાં એક સરખી શોધ કરી. એક જ અરસામાં એક સરખી સમાન શોધ કરી. એ લોકોએ શોધી કાઢ્યું કે ચુંબકીય ક્ષેત્રને કારણે પણ પ્રવાહ પેદા કરી શકાય છે, પણ એના માટે ચુંબકીય ક્ષેત્ર કે માત્ર ચુંબકીય ફ્લક્સ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફ્લક્સનો ફેરફાર અથવા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જરૂરી છે. એટલે કોઈ ગુચડું છે, એની સામે ચુંબક રાખો એટલે ગુચલામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગુચલામાં સંકળાશે, પણ ખાલી સંકળાવાથી કશું નહીં થાય. એમ્પિયરે આ જ ભૂલ કરી હતી. એને કોઈ દિવસ ચુંબકીય ફ્લક્સને ફેરફાર જ નહોતું કર્યું, ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જ નહોતો કર્યો. પણ હેનરી અને માઇકલે સાબિત કરી આપ્યું કે આ ગુચડા સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય અને એમાં જો ફેરફાર કરવામાં આવે, એમાં જો ફેરફાર થાય તો ગુચલાની અંદર પ્રવાહ પેદા થાય છે. તો જો કોઈ બંધ ગાળો, જો કોઈ બંધ પરિપથ કે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં પ્રવાહ પ્રેરિત થાય છે, પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો મિત્રો, તમને ખબર પડી વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું છે? મિત્રો, આ વાત સમજમાં આવી? હા સર. ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ઇતિહાસ જણાવી અને તેની વ્યાખ્યા લખો. તો આ ક્વેશ્ચન નંબર 1 કુમાર પબ્લિકેશનની જે દર્પણ બુક છે એમાં હું જ રાઇટર છું અને આ ચેપ્ટર મેં જ લખ્યું હતું. તો અત્યારે એ કુમાર પબ્લિકેશનની અંદર જે મેં લખ્યું હતું, જેમાં મેં બનાવ્યું હતું જે નોટ્સ, એ બતાવી રહ્યો છું તમને. તમને મારા જે સાચા નોટ્સ છે તમને એકાદ દિવસમાં, આજે સાંજ સુધી મળી જશે. તો ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ઇતિહાસ જણાવી તેની વ્યાખ્યા આપો. તો વ્યાખ્યા: બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રવાહ પેદા થઈ શકે છે, તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. બદલાતા ચુંબકીય ક્ષેત્ર વડે પ્રવાહ પેદા કરી શકાય છે, તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો ક્વેશ્ચન નંબર 1, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ઇતિહાસ જણાવી અને એની વ્યાખ્યા. ક્વેશ્ચન નંબર 2, માઇકલ ફેરેડે સૌપ્રથમ કઈ શોધ જાહેર કરી હતી? માઇકલ ફેરેડે કઈ શોધ સૌપ્રથમ જાહેર કરી હતી અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનું મહત્વ સમજાવો. આ પણ પ્રસ્તાવના જ ક્વેશ્ચન કહી શકાય, એક્ઝામ માટે નથી, સમજ માટે છે. તો માઇકલ ફેરેડે સૌથી પહેલા એવું સાબિત કર્યું કે કોઈ ગુચડું એટલે કે બંધ ગાળો, તારનો બંધ ગાળો અને ચુંબક, ગુચડું અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ થાય, એ બંને વચ્ચે જો સાપેક્ષ ગતિ થાય તો ગુચડામાં પ્રવાહ પ્રેરિત થાય છે. જો માઇકલ ફેરેડે સૌ પ્રથમ એવું સાબિત કર્યું કે ગુચડા અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો તેમાં પ્રવાહનું નિર્માણ થાય છે, પ્રવાહ ઉત્પન્ન થાય છે.
જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ જ કહેવાય. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આનાથી બેનિફિટ શું થાય? તો મિત્રો જકાસ જબરજસ્ત બેનિફિટ થાય. મિત્રો માઇકલ ફેરેડેની આ શોધ બાદ જ આના પર જ આધારિત વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર આધારિત સાધનો જેવા કે જનરેટર અને ટ્રાન્સફોર્મર વિકસાવવામાં આવ્યા. માઇકલ ફેરેડેની આ શોધ પર આધારિત સાધનો એટલે કે જનરેટર અને ટ્રાન્સફોર્મર નામના સાધનો વિકસાવવામાં આવ્યા અને એના કારણે જ જનરેટરના કારણે જ ઓલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહની શોધ થઈ શકી. આજે આપણે ઘરે ઘરે ઓલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહ આપણે મેળવીએ છીએ, ઘરે ઘરે ઓલ્ટરનેટિંગ કરંટ આપણે યુઝ કરીએ છીએ. એની પાછળ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ જ જવાબદાર છે. તો માઇકલ ફેરાડે અને હેનરીના આ જે પ્રયોગો છે એ ખૂબ જ મહત્વના છે. આપણે જે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ અને ઇલેક્ટ્રિસિટીના કારણે બીજી ઘણી બધી શોધો થઈ શકે. ઘણી બધી ટેકનોલોજી પાછળ આ વિદ્યુત એસી કરંટની શોધ જવાબદાર છે અને ઓલ્ટરનેટિંગ કરંટની શોધ પાછળ વિદ્યુત ચુંબકીય પ્રેરણ જવાબદાર છે. એટલે આજની સભ્યતાની પ્રગતિ, આ માનવજાતની જે પ્રગતિ છે આજે જે થઈ રહી છે એની પાછળ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો ખૂબ જ મહત્વનો ફાળો છે. મિત્રો મારો અવાજ બરાબર આવે છે? હા સર. ઓકે, તો સેકન્ડ ક્વેશ્ચન એ છે કે ફેરાડે કઈ શોધ રજૂ કરી અને આ શોધનું મહત્વ શું હતું? થર્ડ ક્વેશ્ચન, માઇકલ ફેરાડેનો ગૂંચળા અને ચુંબક સાથેનો પ્રયોગ સમજાવો. એટલે માઇકલ ફેરાડે જે પ્રયોગ કર્યો હતો સૌથી પહેલો પ્રયોગ એ સમજાવવાનો. મિત્રો આ ક્વેશ્ચન પણ તમારે તૈયાર કરવાની કે યાદ રાખવાની જરૂર નથી, સમજ કેળવવાની જરૂર છે. તમે બધા જ લોકો આ આકૃતિ દેખો. શું તમારા મોબાઈલમાં આ આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. તમે જોઈ શકો છો આકૃતિમાં આ એક ગૂંચળું છે અને આ ચુંબક છે. ચુંબકમાંથી જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર આવે છે એ પૈકી ઘણી બધી ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગૂંચળા સાથે સંકળાય છે. જો, અને ગૂંચળામાં ગેલ્વેનોમીટર છે. Galvanometer is a much sensitive device. ગેલ્વેનોમીટર એ ખૂબ જ સેન્સિટિવ છે. એકદમ નાનો પ્રવાહ, ખૂબ જ નાનો પ્રવાહ પણ જો ઉત્પન્ન થઈ જાય તો ગેલ્વેનોમીટર બતાવી શકશે. સ્ટાર્ટિંગમાં ગૂંચળું અને ચુંબક બંને સ્થિર રાખવામાં આવે છે. તો આવા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ સંકળાય છે ખરા, પણ એમાં કોઈ ફેરફાર નહીં થાય. બંને સ્થિર છે, ગૂંચળું અને ચુંબક બંને સ્થિર છે. તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ સંકળાશે ખરા પણ ફેરફાર નહીં થાય. તો શું ગેલ્વેનોમીટર કોઈ આવર્તન બતાવશે? હા કે ના? આવર્તન થશે કે નહીં થાય? બોલો, કોઈ કહેશે? નહીં થાય. આવર્તન નહીં થાય. પછી ચુંબકને ગતિ કરાવવામાં આવે છે. ચુંબકને નોર્થ પોલ ગૂંચળાની સામે રાખીને ગતિ કરાવવામાં આવે છે. તો જેમ જેમ ચુંબક ગતિ કરશે એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ વધતી જશે, સંકળાતી ક્ષેત્રરેખાઓ વધતી જશે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે અને ગેલ્વેનોમીટરનો પોઇન્ટર ડિફ્લેક્શન અનુભવશે. ડિફ્લેક્શન થશે એનો મતલબ પ્રવાહ ઉત્પન્ન થશે. તો ગતિ થાય તો આવર્તન થશે. એવું પણ જોવામાં આવ્યું કે જો ચુંબકને વધારે ઝડપથી ગતિ કરાવવામાં આવે, જો ઝડપ વધારવામાં આવે
તો કોણાવર્તન પણ વધે છે. એટલે કોણાવર્તન વધવું એનો મતલબ કે પ્રવાહ પણ વધવો. જો ચુંબકની ગતિ વધારવામાં આવે, ઝડપ વધારવામાં આવે તો કોણાવર્તન પણ વધે છે. અને એવું પણ જોવામાં આવ્યું કે ચુંબકને દૂર લઈ જવામાં આવે, નજીકના બદલે દૂર લઈ જવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટતી જશે. મિત્રો, ચુંબકીય ફ્લક્સ વધે કે ઘટે બંનેમાં ફેરફાર તો થાય જ છે. અને જ્યારે જ્યારે ફેરફાર થાય ને ત્યારે 100% પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે જો ચુંબકને દૂર લઈ જવામાં આવે, સામેના બદલે દૂર લઈ જવામાં આવે તો પણ ચુંબકને દૂર લઈ જાય તો પણ કોણાવર્તન થશે. પણ પહેલા જે દિશામાં કોણાવર્તન થયું હતું એના બદલે ઓપોઝિટ ડિરેક્શનમાં કોણાવર્તન થશે. એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારની દિશા બદલાવવામાં આવે. ચુંબકીય ફ્લક્સના ફેરફારની દિશા જો બદલાવવામાં આવે તો આપણે દેખ્યું કે કોણાવર્તનની દિશા પણ બદલાઈ જાય છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? હા સર. મારો અવાજ આવે છે મિત્રો? હા સર. હવે આ બધા જ પ્રયોગ નોર્થ પોલના બદલે સાઉથ પોલ રાખીને કરવામાં આવે, બધા જ પ્રયોગ ફરીવાર નોર્થ પોલના બદલે સાઉથ પોલ રાખીને કરવામાં આવે તો પરિણામ સેમ ટુ સેમ મળે છે, પરંતુ કોણાવર્તન વિરુદ્ધ દિશામાં મળે છે. પરિણામ બધામાં સેમ ટુ સેમ, પરંતુ કોણાવર્તન વિરુદ્ધ દિશામાં મળશે. પરિણામ સમાન પરંતુ કોણાવર્તન વિરુદ્ધ દિશામાં મળશે. તો આ બધા પ્રયોગોનો નિષ્કર્ષ શું? આ આખા પ્રયોગ જે થયો એનો નિષ્કર્ષ શું? કે જો નંબર 1 બંને વચ્ચે, હા એવું પણ બની શકે કે તમે ચુંબકને સ્થિર રાખો અને ગુચલાને ગતિ કરાવો તો પણ સમાન પરિણામ મળે છે. ચુંબકને સ્થિર રાખી અને ગુચલાને ગતિ કરાવો તો પણ આ જ વસ્તુ થાય છે. તો કન્ફ્યુઝન શું? કે જો ચુંબક અને ગુચલા વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો પ્રવાહ પ્રેરિત થાય છે. નંબર 1. નંબર 2, જો સાપેક્ષ વેગ વધારવામાં આવે, સાપેક્ષ ગતિ વધારવામાં આવે તો ઉદ્ભવતો પ્રવાહ પણ વધે છે. નંબર 3, જો સાપેક્ષ ગતિની દિશા ઉલટાવવામાં આવે, સાપેક્ષ ગતિની દિશા ઉલટાવવામાં આવે, સાપેક્ષ ગતિની દિશા ઉલટાવવામાં આવે તો પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે, કોણાવર્તન વિરુદ્ધ દિશા મળે છે. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઇઝ ધેટ ક્લિયર? આ પ્રયોગ સમજમાં આવ્યો? હા સર. હા સર. એટલે આ પ્રયોગ પરથી ટેમ્પરરી આપણને એવું લાગે છે કે પ્રવાહ પેદા કરવો હોય તો સાપેક્ષ ગતિ કરાવવી પડે. ટેમ્પરરી આપણને એવું લાગે છે કે જો પ્રવાહ પેદા કરવો હોય તો સાપેક્ષ ગતિ કરાવવી પડશે એવું લાગે છે. પણ થોડી વારમાં તમને ખ્યાલ આવશે કે પ્રવાહ ઉત્પન્ન કરવા માટે સાપેક્ષ ગતિ કઈ આવશ્યક શરત નથી. એકાદ બે પ્રયોગમાં ખ્યાલ આવી જશે. પણ અત્યારે એક વાત કન્ફર્મ્ડ છે કે જો સાપેક્ષ ગતિ થાય તો પ્રવાહ ઉત્પન્ન તો થશે. હવે એક બીજો પ્રયોગ લઈએ. હવે ફેરેડેનો બે ગુચલા, હવે માઇકલ ફેરેડેનો બે ગુચલા સાથેનો પ્રયોગ સમજીએ. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. ઓકે, હવે માઇકલે બે ગુચલાઓ લીધા. શું તમને મિત્રો આકૃતિ બતાવી છે બે ગુચલાઓની? જુઓ તો. હા કે ના? હા સર. ગુચલા બે સાથે બેટરી જોડવામાં આવે છે. એટલે ગુચલા બે સાથે બેટરી જોડો એટલે પ્રવાહ પસાર થાય એટલે ગુચલો સોલેનોઇડ તરીકે વર્તે. અને સોલેનોઇડ એક પ્રકારનું યાદ છે ને, ગજ્જુ ચુંબક જ છે. તો આ તો એક્ઝેક્ટલી ઉપર જે ગોઠવણી હતી પહેલો પ્રયોગ હતો એના જેવો જ થઈ ગયો ને. પ્રયોગ નંબર 1 જેવો જ થઈ ગયો કે ખાલી ચુંબકના બદલે સોલેનોઇડ છે, બાકી વસ્તુ એની જ છે. વળી પાછી એની એ જ વાત કે ચુંબક આ ગુચલાને ગતિ કરાવવામાં આવે
અથવા આને ગતિ કરાવવામાં આવે તો બંને કિસ્સામાં પ્રવાહ પ્રેરિત થશે. એટલે આ ગુચલાને નજદીક લાવવામાં આવે તો કોણાવર્તન થશે, દૂર લઈ જવામાં આવે તો વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થશે. અને આ બેટરીની દિશા ઉલટાવવામાં આવે, પ્રવાહની દિશા ઉલટાવીને પ્રયોગ કરીએ તો પણ ફરીવાર કોણાવર્તન થશે, પણ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં થશે. પણ હા, જો બંને સ્થિર હોય તો ફ્લક્સ સંકળાશે ખરા, પણ પ્રવાહ પ્રેરિત પણ બીજા ગુચલા એકમાં પ્રવાહ ઉત્પન્ન થશે કે નહીં થાય? ના થાય. ના થાય. તો વળી પાછો આ જે પ્રયોગ છે એ પ્રયોગ નંબર 1 જેવો જ છે, ખાલી ફરક એટલો કે આમાં એક ચુંબક અને એક ગુચલાના બદલે બે ગુચલાઓ ઉપયોગ કર્યા. પણ આ જે બીજું ગુચલું છે, આ ગુચલું નંબર 2 છે, એ ઓટોમેટિકલી ગજિયા ચુંબક જ બની જાય છે. હવે હજુ એક પ્રયોગ કરીશું. હવે હું એવો પ્રયોગ કરીશ કે જેથી કરીને એવું સાબિત થઈ જશે, એ સાબિત થઈ જશે કે સાપેક્ષ ગતિ આવશ્યક નથી. હવે એવો પ્રયોગ કરીશું જેનાથી એવું સાબિત થઈ જશે કે સાપેક્ષ ગતિ એ આવશ્યક નથી. તો મિત્રો હવે જો આકૃતિ દેખો, બધા લોકો નીચે એક આકૃતિ છે, દેખો. જુઓ મિત્રો, હવે તમે ધ્યાનથી દેખો તો બે ગુચલાઓ છે. એક ગુચલામાં ગેલ્વેનોમીટર છે અને બીજા ગુચલામાં બેટરી છે, પણ સ્વિચ પણ છે. બેટરીની સાથે એક સ્વિચ કળ પણ છે. હવે કેસ 1, જ્યારે કળ ક્લોઝ કરવામાં આવે, એટલે જેવી કળ ચાલુ થશે એટલે પ્રવાહ પસાર થશે, અને પ્રવાહ પસાર થશે એટલે આ ગુચલું તરીકે વર્તશે. કોઈના માંથી અવાજ આવે છે. આ ગુચલું ચુંબક તરીકે વર્તશે અને અચાનક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાવા લાગશે, વધવા લાગશે. એટલે જેવો તમે સ્વિચ ચાલુ કરશો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અર્થાત ચુંબકીય ફ્લક્સ, બીજા ગુચલાનું ફ્લક્સ વધવા લાગશે. તો કોણાવર્તન થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? થશે, પણ ક્ષણ પૂરતું જ થશે, થોડીક જ વાર માટે. માત્ર થોડીક વાર માટે જ થશે. શું કામ? કારણ કે થોડીક વારમાં પાછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ફિક્સ થઈ જશે. પછી થોડીક જ વાર સુધી ચુંબકીય ફ્લક્સ વધશે, કારણ કે પહેલા ચુંબકીય ફ્લક્સ નહોતું ને, પછી બધું સંકળાઈ જશે. એટલે હવે ચુંબકીય ફ્લક્સ અચળ થઈ ગયું, એટલે થોડાક ક્ષણ પૂરતું કોણાવર્તન થઈ અને પાછો પોઈન્ટર 0 પર આવી જશે. અને જ્યારે કેસ 2, જ્યારે કળ બંધ કરવામાં આવે, જ્યારે કળ ઓપન કરવામાં આવે, તો જેવી હું સ્વિચ ઓપન કરી લઈશ, એટલે આ પ્રવાહ શૂન્ય બની જશે. એટલે ધીમે ધીમે ફ્લક્સ પણ ઘટીને શૂન્ય બની જશે. તો વળી પાછું ફ્લક્સ ફેરફાર થયું, ઘટીને શૂન્ય બન્યું. તો વળી પાછું ફ્લક્સ ફેરફાર થયું, તો વળી પાછું શું થશે? કોણાવર્તન થશે, પણ વિરુદ્ધ દિશામાં થશે. અને થોડા ક્ષણ માટે થઈને પાછું 0 થઈ જશે, કારણ કે પછી તો ફ્લક્સ ઘટીને શૂન્ય થઈ ગયું. પણ શું અહીંયા આગળ સાપેક્ષ ગતિ થાય છે? આમાં જો બંને વખત સ્વિચ ચાલુ કરતી વખતે અને બંધ કરતી વખતે, બંને વખતે આપણને થોડા ક્ષણ માટે પ્રવાહ મળ્યો, થોડા ક્ષણ માટે પ્રવાહ પ્રેરિત થયો, કારણ કે કોણાવર્તન થયું. પણ શું આમાં મેં કોઈ સાપેક્ષ ગતિ કરાવી? ના. નથી. છતાં પણ પ્રવાહ પ્રેરિત થાય છે. મતલબ શું થયો? કે પ્રવાહ ઉત્પન્ન કરવા માટે સાપેક્ષ ગતિ કઈ આવશ્યક જરૂરિયાત નથી. હા, સાપેક્ષ ગતિને કારણે પ્રવાહ ઉત્પન્ન કરી શક્યા, પણ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે સાપેક્ષ ગતિ જ કરવી પડે એવું કઈ નથી. તમે કોઈ પણ રીતે ગુચલા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરી શકો છો. કોઈ પણ રીતે ફ્લક્સમાં ફેરફાર કરવાથી પ્રવાહ પેદા થઈ શકે છે. સાપેક્ષ ગતિ કરાવવી અનિવાર્ય નથી. તો આ પ્રયોગ પરથી એવું સાબિત થઈ જાય છે કે સાપેક્ષ ગતિ જ માત્ર આવશ્યક જરૂરિયાત નથી. તો આ ત્રીજો પ્રયોગ, આ પ્રયોગ પણ માત્ર સમજ માટે છે, અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. પણ આ બધા પ્રયોગના જે કન્ક્લુઝન્સ છે એ તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાના છે. આ બધા પ્રયોગના જે પરિણામ છે
એ 2 માર્ક્સમાં અગત્યના. તો તમારે જે એક જ ક્વેશ્ચન હજી અત્યાર સુધીમાં એક જ ક્વેશ્ચન તૈયાર કરવાનો છે. ફેરેડે એ કરેલા પ્રયોગના નિષ્કર્ષ જણાવો. તો નિષ્કર્ષ નંબર 1 કે જ્યારે સાપેક્ષ ગતિ થશે ત્યારે પ્રવાહ નિર્માણ થશે, પ્રવાહનું નિર્માણ થશે, પ્રવાહ પેદા થશે. નંબર 2, જો સાપેક્ષ ગતિ વધારવામાં આવે તો પ્રવાહ વધારે અને ઘટાડવામાં આવે તો પ્રવાહ ઓછો ઉત્પન્ન થશે. નંબર 3, જો સાપેક્ષ ગતિની દિશા ઉલટાવવામાં આવે તો પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય. નંબર 4, જો ગૂંચળું અને ચુંબક સમાન વેગથી ગતિ કરતા હોય, એટલે કે સાપેક્ષ ગતિ ના થતી હોય, સરખા વેગ હોય, બંને સરખા વેગથી ગતિ કરે છે, તો ફ્લક્સમાં ફેરફાર નહીં થાય, તો પ્રવાહ પેદા નહીં થાય. અને નંબર 5, કાંઈ સાપેક્ષ ગતિ જ આવશ્યક નથી, તમે બીજી કોઈ રીતે પણ ફ્લક્સમાં ફેરફાર કરી શકો છો. બીજી કોઈ રીતે પણ ફ્લક્સમાં ફેરફાર કરી શકો છો. તો આ માઇકલ ફેરેડેના પ્રયોગના નિષ્કર્ષ હતા. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યા છીએ.